નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 વિષય સંસ્કૃત અંતર્ગત આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો નવો પાઠ, જેનું નામ છે દ ઇતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એમાં એનું શીર્ષક દ અને દ. તો આ ત્રણેય દ છે એની વાત કરવાની છે. તો ચાલો આપણે સૌથી પહેલાં એની પ્રસ્તાવના જોઈએ કે વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. તો વૈદિક સાહિત્ય તો આપણે ધોરણ 11માં પણ તમારે ભણવામાં આવી ગયું કે સંસ્કૃત સાહિત્ય છે એ વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય એવા બે વિભાગમાં વિભાજિત છે, બરાબર. તો અંતિમ સોપાન ઉપનિષદ છે. તો ચાલો આપણે તેના વિશે થોડીક માહિતી મેળવીએ કે વૈદિક સાહિત્ય તો જે સંસ્કૃત સાહિત્ય એને બે વિભાગ, એક વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. તો વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન વાત કરી છે. તો વૈદિક સાહિત્યમાં શું આવે? તો પહેલાં તો 4 વેદ આવે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર છે. પછી બીજું શું આવે છે? એમાં બ્રાહ્મણ ગ્રંથો, સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો અને ત્યારબાદ આવે છે ઉપનિષદ. તો ઉપનિષદ છે એને છેલ્લે આવે છે વૈદિક સાહિત્યમાં, માટે એને વેદાંગ એવું પણ કહેવામાં આવે છે. અને 6 જે આ ઉપનિષદ અને બીજા જે 6 એના અંગો કહેવામાં આવે છે, જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, એને વેદાંગ કહેવામાં આવે છે, એને છેલ્લે આપવામાં આવ્યા છે. તો આ ઉપનિષદ છે એ જે વૈદિક સાહિત્ય છે એમાં અંતિમ આવે છે ઉપનિષદ, અને જે 6 બીજા વેદાંગ છે એની વાત કરી તો આ જે છેલ્લે આવે છે ઉપનિષદ, માટે એને કીધું છે અહીંયા કે અંતિમ સોપાન ઉપનિષદ છે. વૈદિક સાહિત્ય છે એનું અંતિમ સોપાન છે. આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે. હવે ઉપનિષદ સાહિત્યની વાત કરીએ તો આપણે ઉપનિષદ વિશે જાણીએ. તો ઉપનિષદો કેટલા, કયા કયા? તો સૌથી પહેલાં આપણે ઉપનિષદ શબ્દનો અર્થ સમજીએ કે ઉપનિષદ એટલે શું. તમારે એક માર્કનો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઉપનિષદનો અર્થ શું થાય. તો ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે એ જ્ઞાનને ઉપનિષદ એવું કહેવાય છે. તો તમારે ધોરણ 11માં પણ આવી ગયું કે ઉપનિષદ એટલે શું. તો કે ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસી રહીને પ્રાપ્ત કરવામાં આવતું પરમ તત્વનું જ્ઞાન, એને ઉપનિષદ. તો આ ઉપનિષદો છે એની સંખ્યા કેટલી? ઉપનિષદોની સંખ્યા કેટલી? તો આપણે જોઈએ તો આમ તો 200 ઉપનિષદ, એનાથી પણ વધારે ઉપનિષદો છે. પણ આમાંથી 108 ઉપનિષદ છે એ સારભૂત માનવામાં આવે છે. કેટલા? 108. અને આ સારભૂત ઉપનિષદો છે એમાંથી મહત્ત્વના અને અતિ પ્રસિદ્ધ હોય એવા ઉપનિષદો માત્ર કેટલા? 10 ઉપનિષદો જે મહત્ત્વના અને અતિ પ્રસિદ્ધ છે. અને પછીથી એમાં એક ઉપનિષદ છે એ વધારી અને ઉપનિષદોની મૂળ સંખ્યા અત્યારે જે અતિ પ્રસિદ્ધ છે એવા 11 ઉપનિષદો. તો આ 11 ઉપનિષદો છે, આપણે એના નામ જોઈએ તો કે ઈશ ઉપનિષદ, બીજો છે કેન ઉપનિષદ, ત્રીજું કઠ ઉપનિષદ, ચોથો છે પ્રશ્ન ઉપનિષદ, પાંચમું મુંડ ઉપનિષદ, છઠ્ઠું માંડુક્ય ઉપનિષદ, સાતમું તિત્તરી
ઉપનિષદ. 8મો છે ઐત્રેય. ઐત્રેય ઉપનિષદ. 9મો છે છાંદોગ્ય. 10મો છે બૃહદારણ્યક. ઉપનિષદ. તો આ 10 ઉપનિષદ. અને ત્યાર પછી એમાં એક ઉપનિષદ છે એ જે મેં પહેલાં વાત કરી કે 10 ઉપનિષદો છે સારભૂત એવા માનવામાં આવે છે. પછીથી એક છે એમાં એડ કર્યો છે વિદ્વાનોએ, અને શ્વેતાશ્વતર નામ છે 11મું ઉપનિષદ. શ્વેતાશ્વતર ઉપનિષદ. તો આ 11 ઉપનિષદો જે સારભૂત માનવામાં આવે છે ને અતિ પ્રસિદ્ધ એવા આ 11 ઉપનિષદો છે. આપણો જે આ પદ્યપાઠ છે ગદ્યપાઠ, તો એ કયા ઉપનિષદમાંથી? બૃહદારણ્યક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. જો આની નીચે તમે અંડરલાઈન કરજો, તમારે પ્રશ્ન પૂછાઈ શકે કે દ ઇતિ પાઠ છે એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? તો બૃહદારણ્ય ઉપનિષદમાંથી આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યું છે. હવે ઉપનિષદની વાત કરી, ઉપનિષદ સાહિત્યની વાત કરી કે ઉપનિષદ સાહિત્યમાં શું છે, તો એમાં જે તત્વચિંતન શેની વાત કરી છે? તત્વચિંતન છે. કોઈ તત્વનું જ્ઞાન, વિચારણ, જે સત્યોને પ્રગટ કરે છે. જે આમ તો ઉપનિષદનો વિષય એટલે શું કે પરમાત્મા, જીવાત્મા, જગતનું સ્વરૂપ, મોક્ષની સ્થિતિ, મોક્ષની પ્રાપ્તિના સાધનો, સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ વગેરે છે એના સમાવેશ થાય છે એના વિષયમાં. તો જે ઉપનિષદો છે એ વિશ્વના સૌથી શ્રેષ્ઠ તત્વચિંતકો છે, એમાં ઉપનિષદોનો સમાવેશ થાય છે. આખા વિશ્વને છે શાંતિના માર્ગે દોરી જનાર સાહિત્ય ઉપનિષદ છે. તો આવા ઉપનિષદ છે એમાંથી આપણો જે આ પાઠ છે એ લેવામાં આવ્યો છે. તો ત્યાર પછી આગળ પ્રસ્તાવના જોઈએ. પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે છે. જો દરેક મનુષ્ય છે એને 2 આંખ, 2 કાન, નાક વગેરે એક સરખું, એટલે આકૃતિની રીતે જોઈએ તો બધા એક સરખા જ લાગે છે. પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો જોઈ શકાય. ત્રિવિધ રૂપમાં, 3 રૂપમાં અલગ અલગ રીતે વહેંચાયેલું છે. એને સૂક્ષ્મતાથી જોવામાં આવે તો કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે. ઇન્દ્રિય જેમ ઈચ્છે તેમ વર્તવા તૈયાર રહે છે. કેટલાક માણસો એવા છે કે ઇન્દ્રિયોથી દૂર રહે છે, ઇન્દ્રિયોના દમનથી. તો ઇન્દ્રિયો આપણને ખ્યાલ છે કેટલી 5 ઇન્દ્રિયો છે: આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. તો આ ઇન્દ્રિયો છે એના દમનથી દૂર રહે છે અને ઇન્દ્રિયો જેમ ઈચ્છે એમ વર્તવા તૈયાર રહે છે. કે જીભેન્દ્રિય છે એ ચટપટું ખાવાનું કહે છે તો તે પ્રમાણે વર્તવા તૈયાર રહે છે. તો જેમ ઇન્દ્રિય ઈચ્છે તેમ એ લોકો કરે છે. કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી. જો એવા લોકો પણ છે જેને ઈશ્વરે ખૂબ જ આપ્યું છે, ધન સંપત્તિ ઘણી આપી છે, પણ એમાંથી દાન કરવામાં સમજતા નથી, એનામાં દાનની ભાવના નથી. જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી. કેટલાક લોકો એવા છે કે જેનામાં માનવીય ભાવનાઓ નથી. પ્રેમ, કરુણા, દયા, લાગણી આવી કોઈ વસ્તુ છે જ નહીં. માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી. આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ નથી. એને બીજા કોઈના કષ્ટની કોઈ પ્રતીતિ જ નથી. એનાથી કોઈ જાતનો એને ફેર જ નથી પડતો કોઈની તકલીફથી. આ 3 પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માને જે એક વર્ણનો ઉપદેશ આપ્યો તે છે દ. હવે આ 3 પ્રકારનો માનવ સમૂહ છે એને પ્રજાપતિ બ્રહ્માએ એક જ વર્ણનો ઉપદેશ આપ્યો. કયા વર્ણનો? દ. માત્ર દ એવો જ ઉપદેશ આપ્યો. હવે વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. જે સૌથી નાનો ઉપદેશ, માત્ર એક જ અક્ષર કે દ, આવો નાનો અને વ્યાપક ઉપદેશ આખા વિશ્વના સાહિત્યમાં ક્યાંય નથી. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય,
પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનો છે. જો આ ઉપનિષદમાં છે, આ ઉપદેશ છે એમાં કોને આપવામાં આવ્યો છે? દેવ, માનવ અને દાનવ. ત્રણેયને એક એક દ કીધું. આપણા પાઠનું શીર્ષક શું છે? દ દ દ. તો આ એક છે એ દેવને, એક માનવને અને એક દાનવને, ત્રણેયને એક એક દ આપ્યો છે. તો અહીંયા ઉપનિષદમાં દેવોને, દાનવને અને માનવને, પણ વર્તમાન સંદર્ભે તેને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનું છે. હાલની સમયમાં આ જે ઉપદેશ છે એ માનવ માત્રને, દરેક વ્યક્તિને લાગુ પાડવાનો છે. એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય, તો ત્રણ દ શેના છે? આ એક છે દમન, એક દાન અને એક દયા. તો આ દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય છે. આ ત્રણ વસ્તુના ઉપાસક બનવાનું કીધું. એક તો દમન કરવાનું છે, ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયોનું દમન કરવાનું. બીજું દાન આપવાનું, ઈશ્વર આપણને જે કાંઈ આપ્યું છે એમાંથી જેટલું બને એટલું દાન કરવાનું. અને ત્રીજી વસ્તુ છે દયા, તો બીજા ઉપર દયા, કરુણાનો ભાવ રાખવાનો. અને આ ત્રણ વસ્તુના ઉપાસક બની જાય તો બધી જ સમસ્યાનું નિરાકરણ આપોઆપ થઈ જાય. કે આ બધી સમસ્યાઓ છે આમાંથી જ ઉદ્ભવે છે. તો આ ત્રણ વસ્તુ છે એના ઉપાસક બની જઈએ તો બધી જ સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય, એવું આપણને આ પાઠમાં કહેવામાં આવ્યું છે. તો આ જે પાઠ છે આપણો, એમાં ઉપદેશ દેવ, માનવ અને દાનવનો છે, પરંતુ અહીંયા સમગ્ર માનવ સમાજને લેવાનો છે, માનવ માત્રને આ ઉપદેશ લેવાનો છે. જે ત્રણ દ આપ્યા છે, એક દ છે દમન, બીજો દ દાન અને ત્રીજો દ દયાનો છે. તો આપણે જે પ્રસ્તાવના જોઈએ ત્યાર પછી આપણે પાઠની શરૂઆત કરીએ. તો ચાલો જોઈએ. ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતિવ મનોહરા ઉપદેશા શોભંતિ. જો ઉપનિષત્સુ એટલે કે ઉપનિષદોમાં સંવાદ રૂપે અતિવ મનોહરા ઉપદેશ, અતિવ એટલે ખૂબ જ. આપણે સાથે શબ્દોના અર્થ લખતા જઈએ અને સમજતા જઈએ. તો આપણો ગદ્ય પાઠ 11 દ દ દ ઇતિ. ઇતિ એટલે આમ ત્રણ દ આપ્યા છે આપણે, દ દ દ ઇતિ. તો આપણે શબ્દોનો અર્થ લખીએ. ઉપનિષત્સુ એટલે કે ઉપનિષદોમાં, ઉપનિષદોની વાત કરી છે. આપણો પાઠ છે એ ઉપનિષદોમાંથી લેવામાં આવ્યો છે. એટલે કે ઉપનિષદોમાં સંવાદ રૂપેણ કે સંવાદ રૂપથી, વાર્તાલાપથી એવું પણ લખાય. અતિવ, અતિવ તો ખૂબ જ, ખૂબ જ અથવા અત્યંત. મનોહરા તો મનોહર, મનને ગમે એવું, મનોહર. ઉપદેશાહા તો ઉપદેશ, ઉપદેશો. શોભંત શોભે છે. તો ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અત્ર એટલે કે અહીં. બૃહત્કારણ્ય ઉપનિષદ તો બૃહકારણ્ય ઉપનિષદમાંથી, તો પેલા અત્ર તો અહીં. બૃહદારણ્ય ઉપનિષદ,
બૃહદારણ્ય ઉપનિષદમાંથી પંચમાધ્યાયસ્ય, બે શબ્દ સાથે, પંચમ અને અધ્યાયસ્ય, પંચમ અને અધ્યાયસ્ય બે શબ્દ આપણે છૂટા પાડીને લખીએ. પંચમ વત્તા અધ્યાયસ્ય, અર્થ સાથે લખશું કે પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે, તો દ્વિતીય એટલે બીજા અને બ્રાહ્મણે એટલે બ્રાહ્મણ, આપણે બંને શબ્દો સાથે લખીએ. દ્વિતીય બ્રાહ્મણે, તો કે બીજા બ્રાહ્મણ, બીજા બ્રાહ્મણ નામના ગ્રંથમાં, એમ બીજા બ્રાહ્મણ નામના ગ્રંથમાં, બીજા બ્રાહ્મણમાંથી આપણે એમ લખશું, બરાબર. સ્વપુત્રાન પ્રતિ એટલે કે પોતાના પુત્રો છે એની તરફ, પોતાના પુત્રો પ્રતિ, એમ સ્વપુત્રાન પ્રતિ બંને શબ્દ સાથે લખીએ તો પોતાના પુત્રો પ્રત્યે પ્રજાપતે, તો પ્રજાપતિ, અહીંયા પ્રજાપતિ એટલે કે બ્રહ્મન, ય ઉપદેશ, ય એટલે કે જે, ઉપદેશ તો ઉપદેશ, ઉપલબ્ધ્યતે, તો ઉપલબ્ધ્યતે એટલે પ્રાપ્ત થાય છે. સ અત્ર ને બે શબ્દ સાથે, સ અત્ર તે અહીં, પ્રસ્તુયતે, પ્રસ્તુયતે એટલે કે રજૂ કરવામાં આવે છે, પ્રસ્તુત કરવામાં આવે છે, એવું પણ લખાય, રજૂ કરવામાં આવે છે. તો અહીંયા જે આપણને બે લાઈન આપી છે એમાં શું કહે છે કે ઉપનિષદસુ સંવાદ રૂપેણ અતિવ મનોહરા ઉપદેશા શોભંતે, કે ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અત્ર એટલે કે અહીં, બૃહદકારણ્ય ઉપનિષદ કે બૃહદારણ્ય ઉપનિષદના પંચમા અધ્યાય, પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે, બીજા બ્રાહ્મણમાં સ્વપુત્રાન પ્રતિ પોતાના પુત્રો પ્રત્યે, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિ, યહ ઉપદેશ જે ઉપદેશ, ઉપલબ્ધ્યતે, ઉપલબ્ધ્યતે એટલે કે પ્રાપ્ત થાય છે, પ્રજાપતિનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. તો કોની વાત કરે છે કે ઉપદેશની વાત કરે છે. જે કોણે આપ્યો છે અહીંયા? પ્રજાપતિ. પ્રજાપતિ એટલે કે બ્રહ્મા. બ્રહ્માજીએ જે ઉપદેશ પોતાના પુત્રોને આપ્યો હતો તેની અહીંયા વાત કરી છે. તો પ્રજાપતિ એના વિશે તમને પૂછાય કે પ્રજાપતિ, તો અહીંયા પ્રજાપતિ આપણે લઈએ તો પ્રજાપતિ એટલે કે બ્રહ્મ, એના વિશે તમારે નોંધ પૂછાય પ્રજાપતિ વિશે, તો તમે શું લખી શકો કે જે પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્મ, સૃષ્ટિનું જે સર્જન કરનાર દેવ છે, માટે એને શું કહેવામાં આવે છે? પ્રજાપતિ કહેવામાં આવે છે, કે સર્વ પ્રજાના પિતા છે એને, એટલા માટે એને પ્રજાપતિ એવું કહેવામાં આવે છે. તો અહીંયા પ્રજાપતિ વિશે પૂછાય તો તે સર્વ સ્થાનો અને પ્રાણીઓને જાણે છે, માટે પ્રજાપતિ. વેદોમાં તેમની સ્તુતિ પૃથ્વી, સ્વર્ગ, જળ અને નિષેધ પ્રાણીઓના સ્રષ્ટા રૂપમાં કરવામાં આવે છે. તે પ્રાણીઓના તથા ગતિમાનો એકમાત્ર રાજા છે તથા સર્વ દેવોના અધિપતિ દેવ સ્વરૂપે જોવામાં આવે છે, માટે એને પ્રજાપતિ એવું કહેવામાં આવે છે, કે જે સર્વના પિતા છે, એટલે માટે એને પ્રજાપતિ. તો અહીંયા પ્રજાપતિ વિશે તમારે પૂછાય તો આ માહિતી લખવાની છે. તો અહીંયા જે બે લાઈન આપી છે એમાં શું કહે છે આપણને કે જે ઉપનિષદોમાં સંવાદ રૂપે છે ખૂબ જ સુંદર ઉપદેશ આપે છે. તો એ ઉપદેશ અહીંયા જે આપણો બૃહદારણ્ય ઉપનિષદ છે એમાંના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં
પ્રજાપતિ જે પોતાના પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે અહીંયા આપવામાં આવ્યો છે. આપણે 2 લાઈનનું ભાષાંતર લખી લઈએ. ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશો શોભે છે. અહીં બૃહદારણ્ય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં પ્રજાપતિનું, ત્યાં તમે બ્રહ્માનું એવું પણ લખી શકો. અહીંયા મેં પ્રજાપતિનું પ્રજાપતિ રાખ્યું છે કે પ્રજાપતિનો પોતાના પુત્રો પ્રત્યેનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. તો ઉપનિષદોમાં જે મળ્યું છે બૃહદારણ્ય ઉપનિષદનું જે 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં જે ઉપદેશ આપ્યો છે પ્રજાપતિએ પોતાના પુત્રો પ્રત્યે, તો એ ઉપદેશ આપણને અહીંયા આ પાઠમાં આપવામાં આવ્યો છે એવું અહીંયા કહે છે. તો ઉપદેશ શું છે અને કોને કેવી રીતે આપે છે તો એ વિશે આપણે વિસ્તૃત વાત હવે પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.